મારે છે ને કેન્સર મને થયું હતું, હું થોડાક દિવસમાં મરી જવાની છું. જય માતા જય દ્વારકાધીશ બધા, કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સારું, હાલો અત્યારે વાગી ગયા છે 8 અને જવાનું છે શૂટિંગમાં ગાંધીનગર. તો સારું, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. રિંકુ ગઈ છે ફ્રેશ થવા, તો અહીંથી જઈએ ડાયરેક્ટ શૂટિંગમાં, અને શૂટિંગમાં જ મળશું કેમ કે બહુ થાક લાગી ગયેલો છે, એટલે હું આરામ કરી જઈશ ગાડીમાં, એટલા માટે હું કંઈ બ્લોગ શૂટ કરીશ ને. સારું, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. શું થાય છે? લાગે છે અત્યારમાં કેતો આમ જો ઠંડી વાય જો આ તો મારા બે હગા ભાઈ છે. એક છે ને એક મારા હારે આવવાનો છે ને એક છે ને ભૂખવા આવ્યો છો રોડે ગાડી લઈને, અને અમારી ગાડી ઘરે મૂકી મારા મમ્મી ઘરે. તો બધા ઠરી ગયા કોટ વગર. મને તો દેવો પણ ઠંડી. તમે પ્લેન માં આવ્યા કે નહીં? એમાં કઈ હવા તો લાગે નહીં. ફાઇનલી અમારું શૂટિંગ શરૂ થઈ ગયું ને, એક સીન પણ પતી ગયો, અને બોટાદના આંગણે, બોટાદ હું આપણે ગાંધીનગરના આંગણે પહેલી દાનનું શૂટિંગ કરું છું. જો કેમ રહ્યું? મજા આવે છે ને? મજા આવે. હા, અમારા જો બધા મહેમાન છે, મહેમાન નથી, હગા છે, આમ સંબંધી છે. અને અમારા સિંગર છે, અમારું ભાવનગરનું ઘરેણું. હા, વિડીયો ઉતારું લે તમારો, મારા બ્લોગ માં હું તમને લઉં છું યાર. હા, તમે મને સપોર્ટ કરો તો મારે નહીં તમને કરવાનું. હા બેન, ફરજ બને. પાછા કપડા ચેન્જ કરી લીધા ને અમારે રિંકુ જો ઉપર શર્ટ પહેરી લીધો. હા, તો જો આપણે આજે આવે છે ને ગાંધીનગર શૂટિંગમાં આવ્યા છીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. નવા વ્લોગમાં, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા તરફથી. કેમ? કારણ કે પ્રદીપે તો છે ને ક્યારનો બ્લોગ શરૂ કરી દીધો, અને આ છે અહીંનો રિવરફ્રન્ટ. જાઓ નાસ્તો. મને બોલાવે છે, હું છે ને કાક કેતી આવું એમને. સરસ મજાની આ શું કહેવાય, ગાંધીનગર કા કયું ગામ છે? હિંમતનગર ની ફેમસ કચોરી છે. હા, ફેમસ કચોરી છે. જો પાસ આવી હતી ને, તો 1 2 3 કેમેરા વાળા ને એક જે ડાયરેક્ટર વાળા અને એક એમના વાઇફ, આમ 5 લઈ લીધી ને ઓલા બીજા 5 મુર્ગા બાકી છે. એવું છે? જો કચોરી સરસ મજાની છે. તો નાસ્તો કરી લે ને પછી ફટાફટ જઈએ. કેશો નાસ્તો છે ને મેં ઘાઘરા પહેર્યા નતા. જો આ હું પહેર્યા ઘાઘરા, હવે ચણિયા ચોળી. એમાં એવું હતું, મને શૂટિંગ નો ફોન આવ્યો ને, તો એમ કીધું હતું તમારે ચોલી પહેરવાની છે, તમે ચોલી લેતા આવજો એમ. તો પછી તે દી આપણે ચંદ્રાબેનનું શૂટિંગ કર્યું ને, ત્યારે મેં ઘણા બધા વેસ્ટર્ન કપડા હું લઈ ગઈ હતી. ત્યાં એમ કીધું હતું કે તમારે બધા વેસ્ટર્ન પહેરવાના. હું છે ને બધા બોલા શું ત્યાં એમ કીધું તમારે સાદા પહેરવાના, હું બધા લઈને ગઈ વેસ્ટર્ન. તો પછી 2 3 જોડી પડ્યા હતા ને, તો કામ આવી ગયા. અહીંયા ચોલી લાવીને પછી આવા પડ્યા, તો પછી બધા આવા. હા, બોટાદ ક્યાં લેવા જવા? કા બોટાદ હું હશે? ગાંધીનગર વટીન. ક્યાં ગાંધીનગર? આ ગાંધીનગર વટીન છે આપણે. હિંમતનગર હે. હિંમતનગર આ છે ઓલું શું કહેવાય, રિવરફ્રન્ટ. જો આ જગ્યા છે, જોઈજો. આ જગ્યાએ આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો, અને લાઈક અને શેર કરજો, ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ક્યારે ઘરે પહોંચી ખબર નથી. રાતે 12 વાગે શૂટિંગ પૂરું કરીને આવ્યા, અને પાછા 2:30 3 વાગે ઘરેથી નીકળી ગયા, અને સવારે 10 વાગે અહીંયા પહોંચ્યા, અને પછી શૂટિંગ ચાલુ કર્યું, અને 2 3 વાર નાસ્તો કર્યો, અને જમવાનું બાકી જ છે કાલનું. જે કાંઈ હતું શૂટિંગ પૂરું થઈ ગયું છે, કેમ કે બેવફાનો રોલ હતો, દગો દીધો. ઘણું બધું સ્ટોરી હું નહીં કહું, કેમ કે આમાં નહીં બતાવી શકું. જો આ રોયો દેખાય, રોવાનો સીન હતો મારો. જો આ તને હું હતું એલી રિંકુ, રિંકુ અહીંયા આવતો. આ કે અમાર ગઢા માણાનો ફોટો ન હોય એમ. મેં લઈ લે પછી ભલે નાખે કે ન નાખે. અહીંયા આવતો. તારે શું હતું? મારે છે ને કેન્સર મને થયું હતું, હું થોડાક દિવસમાં મરી જવાની છું. એટલે મરીને જ જવાની, હાજી થઈ જવાની. મેં કીધું હું એવો વિચાર કરું, મેં કીધું ખોટો દવાખાને ખર્ચો કરાવવો એને કરતા આ ડૂબકી મારી જવાય. ક્યાંથી? ના બાપા ના, એવું નથી કરવું હવે. શું કેવું?
હું કહેશો કાંઈ નથી કહેતા, સોંગ પૂરું થઈ કયા ગયું. ગામ કયા ગામના શિક્ષણ સાંપરા. શું નામ તમારું શું નામ વિશાલ ડાભી. ગાંઠિયાભાઈ હા. પીળા થઈ ગયા માવા ખાઈ ખાઈ. કયા હા ભાઈ ગધાનું લેજો. દારૂની કોથળી પીને એના દાંત પીળા થઈ ગયા છે. હું દારૂની કોથળી પીવે હા, દારૂની કોથળી ભાઈ પીવે છે એટલે એના દાંત પીળા થઈ ગયા. માવાનું તમારું ગામ કયું ગધાભાઈનું મારું ગામ ખાંભા. ઓ તો તમારા હગા થયા તમે હા. આગા કે હગા હાવ આખા ગણવાય તોય ભલે ને ઓરા ગણવાય તોય ભલે. કેવા શું છો? છે? કેવા છો જાતે સી ભરવાડ અમે. અને એને છે ને એને ગધેડું બટકું ભરી ગયો એ જો હા, એ કવડી ગયું, હાથ દેવા ગયો મોઢા મેને. ગધેડા હા, મોઢા માં જ નાખ પાઈ ગયા. ને કરીએ છે સોંગ પૂરું થઈ ગયું છે તે મને રોવડાયો સાંભળ લે ઓલો સામું જો લાઈંગ મારે એ રિંકુ એ આમ ના કરો તમારી ચેનલ નું નામ શું છે મારી ચેનલ નામ દાદા મ્યુઝિક. તો આ સોંગ છે ને મારો ટૂંક જ સમયની અંદર આવશે દાદા મ્યુઝિકમાં તો જોવાનું ભૂલતા નહીં હું મારા ઇન્સ્ટાગ્રામમાં લિંક તો મૂકી છે આ સોંગની હાલો હાલો મારે દવા લેવા જવાનું છે દવાખાને હાલો. હાલો હમણાં દવાખાનાનો કેવો સીન છે હું તમને બતાવું દવાખાના સીન લેવાનો હતો દવાખાના બધા બંધ છે ડોગીન ઓલામ સીન લેવો છે ક્યાં વીએ કૂતરો કયા કૂતરાનો પ્રોબ્લેમ છે ગધો થઈ ગયો છે કૂતરો. વહી જાય એમ. જો અહીંયા સીન શરૂ છે ઓકે चलो al miro nada हंसने तो चाहिए चलो फर दिया रिपोर्ट में खाली खाली पेन थी लग ફાઇનલી જે કાંઈ શૂટિંગ હતું એ પૂરું થઈ ગયું ને અમે નીકળી ગયા છીએ અમારે ડ્રાઇવિંગ કરે છે ભાઈ અને રિંકુ આ શું કરે છે જિંદગીમાં છે ને પહેલી વાર અમારું એવું શૂટિંગ હતું કે અમે 10:30 અહીંયા પોગ્યા અને 11-12 વાગ્યા અમારું શૂટિંગ ચાલુ થયું ને હજી 4 નથી વાગ્યા તો અમારું શૂટિંગ પૂરું થઈ ગયું બોલો કેવું સારું કેવું સારું હો કેમ લાગ્યું મજા આવી મજા આવી બહુ મજા આવી હિંમતનગરમાં હિંમતનગરમાં બહુ મજા આવી પણ લોકેશનમાં લોકેશન જોવાનું તો ભાઈ આપણા ભાવનગરમાં હો ભાઈ ભાવનગર હું અહીં યાદ આવ્યો ને ભાવનગર વાળા તમને બધાને હું બહુ મિસ કરતો હતો તું મિસ કરતી હતી ભાવનગર વાળાને મિસ કરતી હતી પણ શૂટિંગ એમ કે છે સારું નથી થયું તો તમારે જોવા માટે તો જવું જ પડશે ને તો એ માટે છે ને સોંગ કીધી આવે મને નથી ખબર પણ દાદા ડિજિટલ જ છે ને હા દાદા દાદા ડિજિટલ એ ચેનલ તમે અત્યારથી સબસ્ક્રાઇબ કરી લેજો ને સોંગ પાછા જોઈ આવજો અને સારું લાગ્યું હોય ને તો કમેન્ટ કરજો ન સારું લાગે તોય પણ કહેજો એમાં એવું છે આજે અમારું શૂટિંગ એવી જગ્યાએ હતું ને કે ત્યાં છે ને રિવરફ્રન્ટ હતો અને ક્યાં કઈ કપડાં ચેન્જ કરવાની જગ્યા નહોતી અને પછી એક હતું ઓલા ભાઈ ટેન્ટ હાઉસ લાવ્યા હતા તો એમાં મેં કપડાં ચેન્જ કર્યા અને આ બધા ચેન્જ કરીને આમ છે ને બધા આમ 4-wheelમાં ભરી દીધા હતા તો પછી અત્યારે હું મૂકું છું મેં કીધું મૂકી દઉં ને તો મારે હરખું ગુવાય એવી જગ્યા થઈ ગઈ ત્યારે હું બધું મારા કપડાં ને એવું મેં પેક કરીને મૂકી દીધું અને પીજી છે ને હુઈ ગયા જો થાકી ગયા ને તો આજ પહેલી વાર એવું છે કે ગાડીમાં બેઠા છે ને હુઈ ગયા છે અને હું છે ને શાંતિથી બેઠી છું નકર તો ઈ ગાડી આંકતા હોય અને મારે બાંધતા હોય એટલે હું તો નથી હું તો ખાલી આયા ઓડીના હું તો કા પ્રકાશ બહુ આવે ને એટલે એવું હા તો મસ્તી કરમાં ખોટી ઓડિયન્સ આરે હવે ઘરે જવાનું છે કે દા ક્યાં જાવી છે એવું જમવા નથી હે આ જે જમવાનું બાકી છે આગળ જમ્યા આંકોર છે ને અમદાવાદમાં જમવાનું ખાવતું નથી એટલે આપણું કાંઈક કામ આપણો ઇલાકો આવે ને તો કાંઈક જમવાની મજા આવે એવું એમ ને હા સારું ઘડીક હું ઓટીને ઉઈ જાઉં પાછું મોર્નિંગ થઈ ગયો માવો ખાધો જે છે ને હું ફૂટો છું અને આ જો મને મૂકીને જાય ક્યાં જાશ ત્યાં જા મને મૂકીને પાણી પીવા જાવ છું અને હમણાં જમવાનું થાય ને ઓર્ડર દીધો છે આવી જાય ને એટલે તમને બોલાવું હો એવું છે બાય બાય તો જમવા બેસી ગયા છે થાળી એટલી વજનમાં છે ને તમારથી ઊંચી નથી એટલે ટૂંકમાં થાકી એટલો ગયો છે ને આ પંખો જો આ સ્પેશિયલ છે ને અમારા માટે મુકાયો જો ગરમી બહુ થાય ને જો ક્યાં ફરે પપ્પા તો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ કેમ કે વાગી ગયા છે 1 વાગ્યો ને રીંગો
1 વાગી ગયો છે. કાલના શૂટિંગનો જે અધૂરો બ્લોગ હતો અને અમે છે ને આવીને ડાયરેક્ટ સુઈ જ ગયા હતા અને 4 વ્હીલમાં તેને જમીને ડાયરેક્ટ પછી સુઈ ગયા હતા. ઘરે કેમ પહોંચ્યા ની કાંઈ ખબર જ નથી. પછી છે ને સુઈ ગયા હતા. જે અત્યારે મોર્નિંગ થયું છે વિડીયો શૂટ કર્યા તો બધાને જય માતાજી. અને જો આમાં જમે છે. જય માતાજી. તો પછી પણ આમ જો મને આંખ્યું બહુ દુખે છે અને 12 વાગ્યા હું જાગીને મેં શાક રોટલી અને પછી ટીપનું આધાર કાર્ડ દેવા જવાનું તો બાળ મંદિરે ત્યાં ગઈ આવી વિડીયો બનાવ્યા અને હવે પાછું સુઈ જવાનું બહુ થાકી ગયા. તો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકા. તમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. બાય બાય.